સત્યવ્રત નામના એક રાજાની કથા છે મહાભારતમાં. એક વખતના સવારનો સમય હતો અને સવારના સમયમાં એક સ્ત્રી ઘરમાંથી નીકળે છે. રાજાએ બે હાથ જોડીને પૂછ્યું, તમે કોણ છો? હું લક્ષ્મી છું. તમે? મારે જવું છે. ભલે. પ્રણામ કર્યા સત્યવ્રતે. લક્ષ્મી ગયા. પાછળ એક પુરુષ નીકળ્યો, એને પ્રશ્ન પૂછ્યો, તમે કોણ છો? હું દાન છું. તમે? મારે જવું છે. કેમ? તો કે જ્યાં લક્ષ્મીનો અહીંયા દાન કરે શું? લક્ષ્મી વગરનું દાન કેમ શું કરે ત્યાં? મને નીકળે જવું છે. કશો વાંધો, જાઓ. થોડી વાર થઈ, ત્રીજો પુરુષ બહાર નીકળ્યો. તમે કોણ છો? હું યશ છું. તમારે? મારે જતું રહ્યું. કેમ? જે ઘરમાં લક્ષ્મી ન હોય ત્યાં દાન ન થતું હોય, દાન ન થાય તો યશ શું હોય એનો? જે માણસ સંપત્તિનું દાન ન કરે એનો યશ ક્યાંથી રહેવાનો હતો? મારે જતું રહેવું છે. સત્યવ્રતે કહ્યું, ભલે આપ જઈ શકો છો. લક્ષ્મી ગયા, રોયકા નહીં. દાન ગયું, રોયકા નહીં એને. યશ ગયું, એને પણ ન રોયકા. વળી એક પુરુષ નીકળે છે, એને પૂછ્યું, તમે? હું સત્ય છું. તમારે? લક્ષ્મી, દાન અને યશ નથી તો પછી મારે અહીંયા શું રહેવાનું એમ એકલા? ત્યારે સત્યવ્રતે કહ્યું કે લક્ષ્મી ગયા, મેં એને હા પાડી. દાન ગયું, એને મેં હા પાડી. યશ ગયું, મેં એને હા પાડી. પણ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, તમે મારા ઘરમાં રહો, તમે ન જાઓ. મારા ઘરમાંથી તમે ન નીકળો. એવા સમયે સત્ય ફરી પાછું ગયું અંદર. થોડો સમય થયો, લક્ષ્મી આવ્યા, દાન આવ્યું, યશ પાછું આવ્યું. આ કથા આપણને સૂચન કરે છે કે લક્ષ્મી, દાન, યશ, કીર્તિ આ બધાને ન રોકો તો કાંઈ નહીં, ખાલી તમારા જીવનમાં એક સત્યને રોકી રાખો. આ બધા તમારા જીવનમાં આપોઆપ પાછા આવીને તમારા સંસારમાં, તમારા પરિવારમાં રહેશે. તમે સત્યને રોકો હંમેશા. સત્યની ઉપાસના કરો, સત્યને તમે साधक बनो. सत्य की खोज नहीं करनी है, सत्य में खो जाना है. सत्य माने ब्रह्म, सत्य माने भगवान. हमें भगवान की खोज नहीं करनी है, हमें भगवान में खो जाना है. ईश्वर में खो जाना, यही सत्य की उपासना है. सत्य को खोजना नहीं है, सत्य में खो जाना है.